ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. એન્ડ આજે તો સવારના 9:15 વાગે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આજે તો સવારમાં તમે જોઈ શકો છો કે મારી મમ્મીએ આજે તો બહુ જ બધું કામ કાઢ્યું છે. જેવું કે બેડશીટ બદલી છે, પછી સોફાના કવર ચેન્જ કર્યા છે. તો એ બધું પણ આજે કામ છે લોકોના ઘરમાં નોર્મલ. ગાઈઝ આજે તો સવારમાં ભજન ચાલુ છે અને ભજન ચાલુ કરીને આપણે થોડું કામ છે ફિનિશ કરી દઈએ, જેવું કે બેડશીટ ચેન્જ કરી દઈએ. હા બેડશીટ ચેન્જ કરી દઈએ અને સોફાના કવર થોડું સાફ સફાઈ કરી દઈએ. જોકે નોર્મલી બધાના ઘરમાં વરસમાં એકવાર દિવાળી આવે, મારા ઘરમાં તો વરસમાં 4 વાર દિવાળી આવે છે. બધું જ સાફ કરવું પડશે. તો ચલો કામે લાગી જઈએ. તો ગાઈઝ અત્યારે તો મારું કામ કરતી હતી, પણ અચાનક મમ્મી એવું કીધું છે કે સાબુ અને લેવા જવાનું છે. જોકે શોપ તો આપણી જ છે, પણ સવારમાં જવામાં થોડું કંટાળો આવે. અને આ એરી આપણી ધનનો ઊભી છે. આપણી ધનોને હવે લઈને આપણે જઈશું અને ત્યાં જઈને તમને બતાવું અમારી શોપ. બસ આખો દિવસ બીઝી શું કરે છે? બસ કઈ નહીં, હવે અમે ટોટલ મારી રહ્યા છે. એ બી નાયા વગર. ઓ ભાઈ નહીં બરાબર મારા બેન ચા બી નહીં પીધી આજે તો ઘરે અવાય ચા પીવા માટે. મારે શું લઈ જવાનું છે? એક ફિનાઇલ લઈ જવાનું છે, રોઝ, પછી શું લઈ જવાનું છે? 32-35 ટોટલ અને 32-35 ટુ વ્હીલર બાઇકનો નંબર. ઘરે બાય तुसी जा रहे हो? तुसी मत जाओ, हाँ हमें जाना पड़ेगा. तुसी ना जाओ, हम जाएंगे. चल પછી આવું મેં ફ્રી થઈને. બાય બાય. પુરાના ગુડ મોર્નિંગ બોલો ને યાર. ગુડ મોર્નિંગ બોલો એકવાર. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ બોલો. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ. તૈયાર થતી હતી તો આજે શું કર્યું બહારથી જાય ને ચાપર વાંચી હતી, મને ઘરમાં પૂરતી હતી. કારીન ફોટો પાડે. કારીન ફોટો પાડે. ના કમ તમે એકવાર ગુડ મોર્નિંગ બોલો તો મેથી જાઉં. ગુડ મોર્નિંગ. હા બાય બાય. તો ગાઈઝ ફાઇનલી બપોરના 11:50 થઈ ચૂકી છે અને મારી મમ્મી બનાવે છે જમવાનું. શું બનાવે છે મમ્મી? કોબીજનું શાક ને રોટલી. રોટલી તો બને છે, કોબીજનું શાક જોઈએ. એ તો ઢાંકણ છે. હા, અને આજે મેં એક નવી રેસીપી ટ્રાય કરી હતી જે દીપિકા પાદુકોણની ફેવરેટ છે. ઈમા દાચી કરીને છે ભૂતાનની. તમે પણ જો જોતા હોય તો ટ્રાય કરજો, બહુ મસ્ત છે ટેસ્ટમાં. મમ્મી તે ખાધી? ના, નહીં ખાધી. મમ્મીને નહીં ગમતું એવું બધું. મને નથી ગમતું એવું. હા, અને પહેલાં કીધું તું કે આજે મારી મમ્મીએ બહુ બધું કામ કાઢ્યું હતું. બેડશીટ ચેન્જ કરી હતી ને સોફાના કવર. તો ફાઇનલી એ કામ પતી ગયું. હવે તો પણ ખબર નહીં હવે બપોર સુધી નવું કંઈ કામ શોધીશ. નહીં હજી કંઈ કામ બાકી છે ને? હજુ કબાટ ગોઠવવાનું છે. હા, હજી એક આ કબાટ ગોઠવવાનું છે અને એક આમાં મારી બેનના કપડાં છે. આખું કબાટ એના કપડાથી ભરેલું છે, એટલે આખું કબાટને મસ્ત સાફ કરવાનું છે. અને જો હું તમને કંઈ બતાવું, મારા મમ્મી પપ્પાના મેરેજનો ફોટો એક જ મળ્યો છે મને, એક જ. આમાં મારી મમ્મી કેવી લાગે છે અને આમાં જો રિયલમાં કેટલો મોટો ડિફરન્સ છે. હજુ તો લઈને ધૂપ કરી નથી સાફ. કેટલો મોટો ડિફરન્સ છે. નથી. પણ આમાં જે આ ફોટા મારા પપ્પા દેખાય છે ને એવા જ દેખાય છે. હમણાં પણ આ ફોટો હમણાંનો જ છે. જો છે ને, જોયું મારી મમ્મીનું શરીર કેટલું વધી ગયું છે. તો શું કેવું મમ્મી, શરીર કેમ વધે? આખો દિવસ કઈ કામ હોય નહીં.
કામ હોય નહીં જેને સૌથી વધારે જલસા હોય ને કઈ પીને એનું જ શરીર વધે. જો કે મારું પણ શરીર હવે વધી ગયું છે થોડું. રસોઈ બનાવવાની સ્ટોપ થઈ ગઈ કારણ ગેસનો બોટલ પતી ગયો છે હવે ગેસનો બોટલ આવે એટલે પાછું સ્ટાર્ટ કરીશું. ગેસનો બોટલ ખતમ થઈ ગયો છે. રોટલી બનાવવાની બાકી છે તો હવે આપણે જઈએ ગેસનો બોટલ લેવા માટે અને લઈને આવીએ ફટાફટ. બરોબર, બાય બાય. બાય. તો ગાઈઝ હવે છે ને ગેસનો બોટલ પતી ગયો છે તો આપણે લેવા જવાનું છે. તો હવે દુકાને લેવા જઈએ અને ફોન તો કર્યો છે મોનુને કે ગેસનો બોટલ છે કે નહીં. એને કીધું છે કે છે ગેસનો બોટલ ભરેલો. તો હવે આપણે જઈએ ગેસનો બોટલ લેવા. તો ગાઈઝ આપણે ફાઇનલી દુકાને આવી ચૂક્યા છે અને ગેસનો બોટલ લેવા માટે. ગેસનો બોટલ તો છે પણ હવે જોડે સાથીદાર કોઈ નહીં તો કઈ રીતના લઈને જવું ક્વેશ્ચન એ છે. મારી જોડે ગેસનું બોટલ લઈને ઘરે કોણ આવશે? આ જો આ બંને ટાઈમ પાસ કરે છે. એમાં આ છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની સોનુ રાજપૂત 1305. જોઈ લો આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે. આખો દિવસ સ્નેપ મોકલશે, રીલ્સ મોકલશે નહીં અને ફેસ તો બતાવે જ નહીં. આટલો મસ્ત ફેસ હોવા છતાંય ગેસનું બોટલ લઈ જવાનું છે. કોઈ પગું મને બતાવી ના વ્લોગમાં હું કે તું ઈચ્છાથી ખાવ કાલથી માસ્ક પહેરીને પડીશ. ઓકે ડન. ગાઈઝ બાપા સીતારામનું મંદિર તો સામે છે બે લીમડો છે પછી ગાય ઉભી છે એવું બધું બતાવી દે. પણ કોઈ દર્શન કરવા વાળું નથી. બાપા સીતારામનું મંદિર છે એવું. મારી જોડે કોઈ આવો ગેસનું બોટલ લઈને ઘરે બે મમ્મી ફોન કરીને કહું કે આવું કરે ગેસનો બાટલો લઈને કહી દે નો પ્રોબ્લેમ. હા આવે ને એમાં છે. એ ઉભી રહે. ઓ બસ અક્કર લઈ જાઓ ભાઈ. ઓકે હા આવજો તમે. બાય બાય. ફોન લઈ જાઓ ના ફોન લઈ લે. ફોન કટ કર. તો ગાઈસ અત્યારે ફાઇનલી બધું જ કામ પતાવીને બેક ટુ હોમ ઘરે જઈ રહી છું કારણ કે કામ બહુ બધું હતું અત્યારે એટલે એ વિડીયો શૂટ નથી થયો. કામ એ હતું એ પહેલાં દુકાને ગઈ ગોડાઉન પર. ગોડાઉને થોડું ઓફિસમાં સાફ સફાઈનું કામ હતું પ્લસ કે પછી દાદીના ઘરે ગઈ અને એને દાદીને હોસ્પિટલ લઈ જવાનું હતું એટલે એ બધા વિડીયો શૂટ નથી થયા. અત્યારે ફાઇનલી વાગી ગયા છે 1:30 અને હું જાઉં છું ઘરે. મળીએ આપણે ઘરે જઈને. બાય બાય. તો ગાઈઝ અત્યારે હું ફાઇનલી ઘરે આવી ચૂકી છું દહીં લઈને અને હવે જઈએ ઉપર ઘરે. જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે. કાંઈનું મને ખબર છે શું બનાવ્યું છે બટ શું કરે છે મમ્મી? જો આરામ ફરમાઈ રહ્યા છીએ મારા. ખાઈ લીધું? ખાઈ લઈને આવી. ગાઈઝ ચલો જમવા માટે. કોબીજ અને બટાકાનું શાક છે, દહીં છે ને રોટલી અને ઓબ્વિયસલી પાણી અને TMKOC એ મેન્ડેટરી છે. સસ્તા વોલ્યુમ માઇનસ એન્ડ મળીએ જમીને. તો મમ્મી હવે 4:45 વાગે કઈ જવાની ઈચ્છા ધરાઈ છે? બસ આ હવે દુકાને જઈએ, શાક માર્કેટ જઈએ, શાક પાક લઈને આવીશું. સરસ. તો જઈશું હવે આપણે. ફોન લીધો? બધું લીધો. બોલું આટલા મોટા સ્ટુડિયોમાંથી હું લીધું. શું લીધું આટલા મોટા સ્ટુડિયો?
એક પરફ્યુમ. મેં 100 રૂપિયાના પરફ્યુમમાં બી ખુશ છું. બહુ જ ખુશ છું. બીટું તો એવું લીધું કંઈ જ નહીં, ખાલી આતે પાછા આવ્યા, કંઈ ગમ્યું નહીં એટલું બધું. ના મને પરફ્યુમ ગમ્યું તો બહુ જ. ઓબ્વિયસલી એટલું ગમ્યું પણ કંઈ ખાસ હતું નહીં અંદર કલેક્શન. ગયા હતા હમણાં સ્ટુડિયોમાં, પણ સ્ટુડિયોમાં કલેક્શન અમને ના ગમ્યું પર્સનલી આ વખતનું. એટલે મે બી સેલ ચાલે છે એના કારણે હશે. તો પણ મેં લીધું છે. તો પણ એક બોડી સ્પ્રે તો લઈને જ આવ્યા આપણે. હા, એક તકો ખાલી નહીં ગયો. જો આપણે રીલ્સ જોઈને દેખવાના આવ્યા હોત ને એ લોકોને 100 રૂપિયાનો ધંધો ના થાય. હા, એ બી છે. ના ના ના, નહીં ખાવું, નહીં ખાવું. આનું પાન જ એક નંબર 40 રૂપિયાનું પાન નંબર. હા, પણ આપણે અમને ફ્રીમાં એડવર્ટાઈઝ નહીં કરી આપવાની, બરાબર. તો ગાઈઝ અમે 4:45 ગયા હતા વિચારીને કે અમે જઈશું માર્કેટ શાકભાજી લેવા માટે, પણ અમારું કંઈ જ કામ થયું નહીં અને શાકભાજી લીધા વગર પાછા આવતા રહ્યા. કારણ કે દુકાને જઈને બેસી રહ્યા હતા અને દુકાને ગયા પછી એકદમ એવો પ્લાનિંગ થયો કે હવે ઝુડિયોમાં જવું છે. તો પછી મેં અને મારી બેન અમે 3 જણ ગયા હતા ઝુડિયોમાં. પણ ઝુડિયોમાં કંઈ એટલું ખાસ હતું નહીં કલેક્શન, એટલે મજા નહીં આવી. તો હવે થોડી વાર પછી વિચારશે કે પાછા અમે માર્કેટ જઈશું. મમ્મી કેવું થયું નહીં, સીન થઈ ગયું વિચારીને શું ગયા. ભાત બનાવી પછી જઉં છું. તો જવું તો છે જ કે આજે જવાનું તો છે. આ દાળ ભાત બનાવી દઉં, દાળ ભાત બનાવી અને શાક લઈ આવું, પછી શાક બનાવી તેલ અને શાક બનાવી. હા. હવે શું થાય છે હમણાં દાળ ધોવાની ચાલે છે. દાળ મૂકું છું, વાસણ ગોઠવવાના છે. તો પછી આપણે જઈશું માર્કેટમાં. કેમ કે આજે ગલ્લો બી લાવવાનો છે ને. હા, ગલ્લો લાવવાનો ને. આજે ગલ્લો લાવવાનો છે પૈસા ભેગા કરવા માટે. કેમ કે કાચની બાટલીમાં પૈસા મૂકીએ છીએ. અમે પૈસા બી કઈ રીતે મૂકીએ છીએ, પૈસા બી ભેગા રીતે કરીએ છીએ ને કે ક્યારે બી ઢાંકણ ખોલીને અમે લોકો એને વાપરી શકીએ. એટલે વિચાર છે કે ના ગલ્લો તો લાવવો જ પડશે. ગલ્લો નહીં લાવીએ તો પછી ને થોડા થોડા કરી અને પૈસા બધા વપરાઈ જશે. અને પછી જ્યારે એ તારીખ આવશે ને ત્યાં સુધી તો અમારી પાસે કંઈ નહીં વધશે. અને આજે મમ્મીનો મામાના ઘરે કોલ કરવાનો પ્લાનિંગ બધો ફેલ જવાનો છે. કંઈ નહીં જમવાનું બનાવી લો. ત્યાં સુધી મેં છે ને થોડું ટીવી ચાલુ કરી અને ટાઈમપાસ કરું લઉં. અને ફોન બી ચાર્જ કરવાનો છે, એ બી ચાર્જ કરી લઉં. યુટ્યુબ ચાલુ કરવાનું છે. પણ વિચારે છે કે જોવાનું શું યુટ્યુબમાં. એક સોંગ જ વગાડીએ. પુષ્પા 2. હા. તો ગાઈસ જેવું અમે કીધું હતું. હા, તારો ફોન અંદર રહી ગયો છે. લઈ લેને, પણ લેવાનો હોય તો કોઈનો ફોન બનાવશે તો સારું. ગાઈસ અમે કીધું હતું કે મારી મમ્મી ફ્રી થઈ જશે ને પછી અમે માર્કેટ જઈશું. તો ફાઇનલી મેં અને મમ્મી જઈએ છીએ માર્કેટ શાકભાજી લેવા માટે. ગાઈસ અમે લોકો ફાઇનલી શાક માર્કેટ આવી ચૂક્યા છે. ભાવ હવે શું હોય ખબર નહીં. શું ભાવ હશે શું ખબર, પૂછને કોઈને. પણ 30 તો હશે એ ભાવ.
તો ગાઈસ ફાઇનલી માર્કેટમાંથી શાકભાજી લેવાઈ ગયું છે એકદમ થેલી ભરીને. હવે આપણે એક્ટિવા ક્યાં મૂકી છે ઓધીએ કે યાદ તો નહીં. પેલી મળી ગઈ. તો મમ્મી લેવાઈ ગયું ને હવે શાકભાજી શાંતિ ને હવે. પેલી એની ભાજી હોતા પેલી હો મને નાખી દો અંદર થઈ જાય ને ચાલુ. દાદાજી નીચે. તો ગાઈસ ફાઇનલી અમે 9 વાગી ચૂક્યા છે અને ઘરે આવી ગયા છે શોપિંગ કરીને. ઠંડી લાગે છે સખત. ચાવી આપણે મૂકી દઈએ અને હા જમવાનું છે ને તો ટીવી તો ચાલુ કરવી પડશે. ટીવી ચાલુ કરી દઈએ. મમ્મી કેવી ઠંડી લાગી? બહુ ઠંડી લાગી છે. બહુ જ. ગાઈઝ મમ્મી છે ને છોડમાં પાણી નાખે છે અને એના પછી મમ્મીનું છોડમાં પાણી નાખવાનું પતી જશે. એના પછી મેં જમવા બેસીશ અને જમીને જે મેઇન કામ છે ઘરનું વાસણ ઘસવાના છે. પણ અત્યારે મમ્મીનો વિચાર એવો છે કે મેં પહેલાં વાસણ ના ઘસું. ખરે પહેલાં જમવું નહીં, વાસણ પહેલાં ઘસી નાખું. ખબર નહીં હવે મીન્સ કે મમ્મીનો વિચાર એવો છે કે પહેલાં વાસણ ઘસી નાખું પછી જમવા બેસું. કારણ કે મમ્મી છે ને સોજીનો શીરો બનાવે છે આજે, એટલે મને પણ થોડો ખાવા મળે એટલે મમ્મી નહીં. એટલે પહેલાં શું કરે છે, પહેલાં વાસણ ઘસી કાઢવાનું પછી કઢાઈ સાફ કરી અને શીરો બનાવવાનો. હા એટલે તો ગાઈઝ મેં ફટાફટ હવે વાસણ ઘસી નાખું પછી મળું. બાય બાય. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 9 અને 10 અને મારી મમ્મી બનાવે છે સોજીનો શીરો. કઈ ખુશીમાં મમ્મી અત્યારે ઈચ્છા થઈ ખાવાની. રાતના 9 ને 10 થઈ છે, ભૂખ લાગી છે અને મને એવું કહે છે કે વેટ કર સોજીનો શીરો બની જાય પછી જમવા બેસજો. ક્યારે બનશે અને ક્યારે જમીશ? જલ્દી બનાવી હો મમ્મી. તો ગાઈસ ફાઇનલી સોજીનો શીરો બની ગયો છે. इतनी सारे इंतजार के बाद फाइनली सोजीનો શીરો બની ગયો છે. તો હવે મેં ખાઈ શકું છું. ભૂખ લાગી છે મને સખત. आहा मुझे दे दो थोड़ा कटोरी में, मैं भी जाके खाऊं. ગરમા ગરમ શીરો ટેસ્ટ કરીએ ને આપણે બી ટેસ્ટ કરીએ. પહેલાં લઈ લીધો છે આપણે સોજીનો શીરો વાડકીમાં. હવે આપણે ટેસ્ટ કરીશું. ચાલો જમવાનું તમારે નહીં જોવાનું. મને તો ડોક્ટરે બધું નાખી દીધું છે. મમ્મીને બી છે જ ને તો નંબર. આવનારા 2 થી 3-4 વર્ષોની અંદર આ ઇન્ટરનેટ બંધ થવાનું છે. ક્યાંથી લખવું લખી રાખ. ઇન્ટરનેટ નહીં, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ હું જે જવાનું. ભવિષ્યવાણી કરું એવું કમ્પ્લીટ જ કરું. હારું હવે તમે અંતરિયામ. એટલે મને છે ને અમુક વાર સપનું આવ્યું આવે કે હા ભાઈ. તમે રહ્યા રે અંતરિયામી. પહેલા મને બહુ ખાઈ. જો પપ્પાએ હમણાં એવી સલાહ આપી કે મોબાઈલ નહીં જોવાનો અને જોવે છે પોતે બી. એ તો ખાતા નહીં છોડતા અને હું તો ખાઉં ત્યારે તો શું નહીં પકડતી. તો ગાઈઝ અત્યારે છે ને એવું લાગી રહ્યું છે કે પાછળ ઝઘડો ચાલી રહ્યો છે. તો મારા મમ્મી ને પપ્પા જમવાનું છોડીને ઝઘડો જોવા ગયા. તો હું પણ જઉં ઝઘડો જોવા માટે. એડો એ તો પપ્પાને બોલો એને બોલતો નહીં. ખાઈ લે મમ્મી, ખાઈ લે, ઝઘડો ના જોઈશ. અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો ને શેર શેર કરો અને કરજો. સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ ગુડ કરજો. નાઇટ, બાય Good બાય. night.